મહિલા આપણે ખમણી પર અરે ખમણી જો ખમણી આની પસંદીદા છે ભાઈ સેવ ખમણી અમે લાસ્ટ ટાઈમ ખાધી હતી હે ઓનિયન ભજીયા બહુ ભાઈ ઓનિયન ભજીયા બહુ જો આ ભાઈ બી આવ્યા છે બરાબર છો દેશી આપણે ઇન્ડિયન સ્ટાઇલ હે ને વાહ ભાઈ વાહ વાહ જો વડાપાવ માટે જો આપણે ઇન્ડિયામાં જેમ પેલું ફ્રાય કરે છે ને કેમ લાગે છે ફૂડ अरे बड़ा अच्छे सुनील भाई है ना हाँ भाई खमन सबसे बढ़िया यहाँ पे अच्छा आप कहाँ से मैं दिल्ली से ओ दिल्ली से अच्छा लगता है फूड वाह भाई आप ही ने लास्ट टाइम वीडियो डाला था ना તો જૂના તમે બરોડા યસ બરોબર અને અહીંયા શોપ સુનિલભાઈ કીધું 5-6 મહિના થઈ ગયા યસ અરાઉન્ડ 6 months છે આ તમે આજુ ફેરે નેટ પેરી છે હા એ બધા બહુ કસ્ટમર કે આપણે રિક્વેસ્ટ હતી તો નહીં બોલ છે બટ કેટલાક ને ખબર નથી કે બોલ છે રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર તમે બધા મજામાં છે ભગવાન માતાજી બધાને રક્ષા કરે સુનિલભાઈની દુકાને આવ્યા છે આપણે ગુજરાતી ફૂડીસમાં આવ્યા હતા લાસ્ટ ટાઈમ સેવ ખમણી લોચો સુરતી બધું આપણે બનાવીને બતાવ્યું અને આજે એમના વાઇફ છે એ બી કારીગર છે તો એની હારે વાત કરીએ મુલાકાત કરીએ ક્યાંના છે અને આપણે લગભગ કીધું હતું લાસ્ટ ટાઈમ બરોડાના છે તો બેન હારે વાત કરીએ અને આજે શું બનાવવાના છે બેન જોઈએ ચાલો શરૂ કરીએ કેમ છો બેન હું મજામાં નામ તમારું બોલો સેજલ સેજલ બેન Yeah. કેમ છો તમે બસ આમ ઓલરાઈટ એન્ડ આજે હું વડાપાઉં બનાવું છું અને ધીસ ઇઝ સ્પેશિયલ આઇટમ ફોર બરોડા એન્ડ મુંબઈ સ્ટાઇલ વડાપાઉં વાહ ભાઈ વાહ તો આજે વડાપાવ બનાવવાના છે અને બધું મેકિંગ પ્રોસેસ ચાલુ છે યસ વડો અને અને ફ્રેશ વડાપાઉં છે ફ્રેશ વડાપાવ Yeah. બનાવે છે તો તમારો ટાઈમ ટેબલ તો આઈ થિંક લાસ્ટ ટાઈમ કીધું હતું કે સવારેથી સાંજે 10 5 to 7 યસ 7 વાગ્યા યસ Every day. મંડે ઇઝ મંડે ક્લોઝ તો એક દિવસ મંડેના બંધ હોય બાકી બધું મળે છે સેવ ખમણી અને એ તો લાસ્ટ ટાઈમ આપણે બતાવ્યું હતું ને જો અહીંયા ફ્રેશ હું મૂકો છું તમે ખમણ આ ખમણ લાસ્ટ ટાઈમ આપણે બતાવી હતી તો એ ખમણ ફ્રેશ ચાલુ જ હોય કા ફ્રેશ આખો દિવસ ચાલુ જ હોય જો દર કલાકે એક બાકી તમારી સેવ ખમણી જોરદાર તમે બનાવી હતી લાસ્ટ Thank ટાઈમ you, જો thank you. બધાને બહુ પસંદ આવી અને આ તમે આજુ ફેરે નેટ પેરી છે હા એ બધા બહુ કસ્ટમર કે આપણે રિક્વેસ્ટ હતી તો નહીં બોલ બોલે છે છે, health and બટ safety. કેટલાક ને ખબર નથી કે બોલ છે બટ બોલ છે તો નેટ પેરી ના ભાઈ હેલ્થ એન્ડ સેફટી માટે ઓરાજ છે જરૂરી છે અને જો તમે બધાએ કીધું તો હવે એ બી બધાએ આ બેને બી પહેર્યું છે અને જો ફ્રેશ વડા તો જૂના તમે બરોડાના યસ ઓકે બરોડા સારું અને અહીંયા શોપ સુનિલભાઈ કીધું 5-6 મહિના થઈ ગયા યસ 6 months થયા 6 મંથ થયા છે but people like vada pav as well because we made everything by home. હા અને હેલ્થી બધી વસ્તુ Yes, yeah. No, Oh. nothing fresh, everything. Nothing Yeah. any frozen food we have. હા મેલામાં મળ્યા છે ધીરુભાઈ કેમ છે તબિયત કેમ છે છે સારી હા તો આમાં કંઈક બોલી દો તમે શું કહેવાના છો વિડિયા ગમે છે ગમે જોયો તમારો હે વિડીયો ને? લાઈક કરો સબસ્ક્રાઇબ કરો એ હા વાહ ભાઈ Video. દીવ દમણના તો બધા આપણા બહુ જોવે છે જોયો અમે જોયો ધીરુભાઈ અહીંનું કેવું મજા આવે છે બહુ અહીંયા? મસ્ત હે ને બહુ મસ્ત હા સુનિલભાઈનું સુનિલભાઈ. ફૂડ બહુ સારું છે બહુ મસ્ત બન્યું સુનિલ બોલ્યો હા. બહુ સારું બન્યું શું આ ધીરુભાઈ ને બધા મહિલા આપણે ખમણી પર અરે ખમણી જો ખમણી આની પસંદીદા છે ભાઈ સેવ ખમણી અમે લાસ્ટ ટાઈમ ખાધી હતી હે ઓનિયન ભજીયા બહુ ભાઈ ઓનિયન ભજીયા બહુ જો આ ભાઈ બી આવ્યા છે બરાબર છો કેમ લાગે છે ફૂડ अरे बड़ा अच्छे सुनील भाई है ना हाँ भाई खमन सबसे बढ़िया यहाँ पे अच्छा आप कहाँ से मैं दिल्ली से ओ दिल्ली से अच्छा लगता है फूड अरे बड़ा मस्त है वाह भाई वाह आप ही ने लास्ट टाइम वीडियो डाला था ना अरे बड़ा मस्त है वो अच्छा क्या नाम आपका उदित उदित भाई थैंक यू दिल्ली से दिल्ली से हाँ जी अच्छा खमनी क्या अच्छा लगता है खमनी सेव खमनी। खमन चाय चार आदमी। चाय का मसाला तो बड़ा अच्छा है अरे वाह थैंक यू यार रिकमेंड करता हूँ मैं और दूसरे को बोलना आए ट्राई हाँ, करे बिल्कुल मैं सारी वस्तु नहीं दूंगा। વાહ ભાઈ વાહ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ જો ભાઈ બી બહુ મસ્ત રહ્યું હા બેન શું બનાવો હવે વડાપાઉં માટે ચટણીમાં હું શેકીશ અચ્છા યા ઓકે વડાપાવ જો આ દેશી આપણે ઇન્ડિયન સ્ટાઇલ હે ને યા વાહ ભાઈ વાહ તો આ જો વડાપાવ માટે જો આપણે ઇન્ડિયામાં જેમ પેલું ફ્રાય કરે છે ને શું નાખ્યું તમે લસણની બટર કે તેલ ઓઇલ નાખ્યું છે યા અચ્છા અને ચટણી સાથે ચટણી ઓકે Yeah, ઈ તમે લસણ, આ yeah. ચટણી તો તમે બનાવો ને યસ સાહેબ? યા અચ્છા
જોરદાર સ્મેલ આવે છે હો ભાઈ. Now, અને તમારી એક આમાં બહુ મસ્ત ચટણી કઈ છે ગ્રીન વાળી ને green અને આ કઈ સ્વીટ છે મીઠી યા આ સ્વીટ ચટણી છે, કોરિયન્ડર ની છે, કોરિએન્ડર ચટણી Yeah. સ્વીટ ચટણી અને પેલી અને આંબલીની આ ખાટી ને? આંબલીની ખાટી. and this is our special like અમે જાતે જ બનાવીએ અચ્છા એને છીએ. શું કહેવાય? આ પણ ડ્રાય ચટણી છે, Dry બેસનની છે, પણ ઇટ ઇઝ ટેસ્ટફુલ, વેરી નાઇસ વાહ ભાઈ વાહ. અને સ્પાઇસી. બહુ જ મજા આવે ખાવામાં. હા એ બધા બહુ બહુ મજા આવે. આ બોમ્બેમાં બહુ use કરે? યા લાઈક ધીસ. યા વાહ ભાઈ, જો. અને બહુ મસ્ત લાગે છે ને ટેસ્ટ વાઇઝ બી ટેસ્ટ મસ્ત વાઇઝ હશે. બહુ ફાઇન છે. તમે ટ્રાય કરો એટલે તમને તો આઈડિયા આ વડાપાવ યા વડાપાવ યસ. વેરી ગુડ આપણે એમને પછી ટ્રાય કરીએ. બેસનની ચટણી અને we serve, બેસનની ચટણી સાથે અચ્છા આપીએ એ છીએ. શું છે? બેસનની બેસનની ચટણી ચટણી. યસ. આ તો પેલી કઢી જેવું આવે કઢી યા ઓકે તો એની સાથે આ બહુ જાય ને? નાઇસ લાગે યા અચ્છા, અચ્છા. બહુ ફાઇન લાગે અને મરચું લાઈક ચીલી. ઓહ વાહ તો જો બેને મસ્ત બનાવી દીધું છે વડાપાવ ઇન્ડિયન સ્ટાઇલ. હવે તમે ટ્રાય કરો અને મને કહો તો ખબર પડે કે મજા આવે. અને એકવાર ટ્રાય કરવા આવો, હા બીજાને બી લાવજો સાથે. હા બીજા આવે બી અને ટ્રાય કરે. આની પ્રાઇસ શું છે સોરી? £2 છે આની પ્રાઇસ. 2 પાઉન્ડ Yes. ઓકે. અને પેલું આપણે સેવ ખમણી તો લાસ્ટ ટાઈમ બતાવ્યું Yeah. હતું અને આજે આપણે આ બાજુ આવ્યા હતા વડાપાવ. કઈ તો વડાપાવ રેડી હતા. આવા વડાપાવ અહીંયા મળતા જ નથી બીકોઝ બધું Yeah. અમે એવરીડે ફ્રેશ જ બનાવીએ છીએ. મસાલો પણ અમે જાતે જ બનાવીએ છીએ, Very good. એટલે ટેસ્ટમાં બી મજા આવશે તમને યા ખાવામાં. યા યા So ડેફિનેટલી. please welcome in our Gujarat foodies. Yeah. Thank you. અને એડ્રેસ હું નાખી દઈશ તો Yeah. તમારું નામ સેજલબેન? Sejal, yeah. યા સેજલબેન બી છે અને સુનિલભાઈ બી છે. બહુ બે મસ્ત છે કપલ અને એકદમ પ્રેમથી ખવડાવશે. આવજો. Yes, yeah, definitely. વેલકમ. બધા ગુજરાતી અને ભાઈને શરૂઆત છે તો Help કરજો. હેલ્પ કરજો અને બધાને સારું ફૂડ ખવડાવે છો તો અમે ફ્રેશ જ ફૂડ બનાવીએ છીએ, Yeah, ફ્રેશ જ yeah. આપીએ છીએ. થેન્ક યુ બેન. હું Thank ટ્રાય કરું અને પછી કરો, તમને try, થેન્ક યુ વેરી મચ. definitely. વડાપાવ બનાવ્યું છે મસ્ત બેને સેજલબેને અને સુનિલભાઈ ટ્રાય કરીએ આપણે. આ ચટણી પેલી છે ને બેસનની ચટણી. બેસનની આની સાથે જાય આની સાથે જાય ઘણા માંગે એટલે આવી રીતે અચ્છા. આપણે આપીએ. મસ્ત ટેસ્ટ વાઇઝ કેવું છે જોઈએ આપણે. સ્વીટ નથી મસ્ત છે. જે સ્પાઇસી ખાવાવાળાને બહુ મજા આવશે. વેલકમ. અને જે બી કસ્ટમર આવે છે બધા સારા રિવ્યુ આપે છે. ભાઈએ હમણાં જ શરૂઆત કરી છે તો બધા કેન હેલ્પ હિમ એન્ડ કમ ટુ બાય આઈ થિંક 6 months ચાવલનું. 7 months થયા છે અને વેરી નાઇસ ટેસ્ટ વડાપાવ. અને બીજું બી આપણે લાસ્ટ ટાઈમ ખમણી સેવ ખમણી અને સુરતી લોચો એ કેમ ભૂલાઈ જાય તો વેરી ગુડ છે બધું. અને તમે બી આવજો અને ભાઈને તો જો સુનિલભાઈ લઈ આવ્યા છે સમોસા અને ચણાદારના સમોસા હે ને? ચણાદાળના સમોસા. અચ્છા અને આ અમદાવાદમાં એને નવતાળના સમોસા કહેવાય. અમદાવાદ સુરત- અમદાવાદમાં અમદાવાદમાં નવતાર. નવતાળ અચ્છા અને એરિયા સુરત છે. અમદાવાદમાં એક એરિયા છે જે ચણાદાળના સમોસા માટે બહુ ફેમસ છે. અચ્છા અચ્છા અને સુરતમાં અને સુરતમાં ચણાદાળના સમોસાથી ફેમસ છે. એટલે જે સુરતના કસ્ટમર છે હા એ લોકો અહીંયા આગળ એમને ખબર છે, એ લોકો આવે છે અને ખાય. ચણાદાર. ચણાદાળ. બીજું કઈ નહીં આવે ચણાદાર જ આવે ખાલી? ના, આમાં ચણાદાળ આવે, ઓનિયન આવે, કોરિએન્ડર આવે અને મિન્ટ આવે ઓકે અને સ્પાઇસીસ પડેલા હોય. ઓકે આની પ્રાઇસ શું છે? આના 250 ના 3 હોય છે. 250 ના 3. હા, ઓકે ચાલો ટ્રાય કરીએ આપણે. ટ્રાય કરો. ચણાદારના સમોસા તીખા હોય? બહુ તીખા નથી હોતા, પણ ચટપટા હોય છે. જો આમાં છે ને એમાં શું શું આવે છે? આ આમાં ચણાદાળ હોય, ઓનિયન હોય, કોરિએન્ડર, મિન્ટ, ગ્રીન ચીલી અને બીજા મસાલા. ચણાની દાળ દેખાય છે. મીન્ટ ને કોરિએન્ડર તો બે મિક્સ જેવું લાગે છે. બટેટો નહીં? પોટેટો નહીં. પોટેટો તો મસ્ત છે. અને આમાં ચટણી આ જ આવે ને? સ્વીટ નો ચટણી આવે? હા આવી જ આવે. સ્વીટ નો આવે? હા, થોડો થોડો મિક્સનો ટેસ્ટ આવે છે. કોરિએન્ડર અને ચણા દાળ તો ઓલરેડી છે જ એટલે
બહુ મસ્ત છે ટેસ્ટ એનો બહુ સરસ હોય છે અલગ છે અને એકદમ ક્રન્ચી છે બહુ મસ્ત છે આવજો સુનિલભાઈને હેલ્પ કરજો નવી શરૂઆત છે તો અને મસ્ત હેલ્થી અને પ્રાઇઝ ખોરાક છે બધાની એમ જ છે અને હેલ્થ માટે બહુ સારી રીતે